અને આ લડાઈ કોંગ્રેસ પાર્ટીની એકની લડાઈ નથી, આ ગુજરાતની લડાઈ છે. ગુજરાતના યુવા ધનને બચાવવા માટેની લડાઈ છે. એ લડાઈ જિગ્નેશ મેવાણી અને બાકીની ટીમ લડી રહી છે. ત્યારે તમારે સહકાર આપવા માટે આવવું જોઈએ. આ ગુજરાતની અંદર અનેક સંપ્રદાયો, અનેક ધર્મના વાળાઓ, અનેક ધર્મગુરુઓ પોતે પણ જાણે છે અને પોતાના પ્રવચનોની અંદર પણ કહે છે કે દારૂ અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહો. આવા સાધુ સંતોએ પણ ખુલીને સરકારને કહેવું પડશે, મીડિયા સામે, સોશિયલ મીડિયા સામે આવીને કહેવું પડશે કે આ દારૂ અને ડ્રગ્સને કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, પરિવારો વિખાઈ રહ્યા છે, અનેક લોકો આ ડ્રગ્સ ને દારૂને કારણે મરી રહ્યા છે. ત્યારે ધર્મગુરુઓએ એના આશ્રમોની અંદર બેસીને ધર્મની વાતો કરવાને બદલે આ દૂષણ સામે લડવા માટે મેદાને આવવું જોઈએ, તાકાતથી આવવું જોઈએ. અને એ તાકાતથી તમે આવશો તો જ આ ગુજરાતની અંદર યુવા ધન બચી શકશે, આપણો ધર્મ બચી શકશે. લોક કલાકારો, સાહિત્યકારો ને પણ મારી વિનંતી છે કે શું તમે નથી જાણતા કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના રવાડે યુવાનો ચડ્યા છે? શું તમારા ડાયરાની અંદર પીને, નશો કરીને યુવાનો આવીને પૈસા ઉડાડે છે? તમે જોવો છો અને ઘણા ડાયરાના કલાકારો જાહેરમાં ટીકા પણ કરે છે. પરંતુ ગુજરાતની જનતાને, ગુજરાતના યુવાનોને બચાવવા માટે તમે કેમ નથી બોલતા? આ દરેક સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાના વડાઓ, લોક કલાકારોને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે ગુજરાતનું યુવા ધન આ દારૂ અને ડ્રગ્સને કારણે બરબાદ નથી થઈ રહ્યું. જો તમને એમ લાગતું હોય કે જિગ્નેશ મેવાણીની વાત ખોટી છે તો ખુલીને આવો ને સામે. ગુજરાતની પ્રજા તમને જવાબ દેશે. પણ આજે તમે નથી બોલતા તો કાલે આજ સમાજ, આજ ગુજરાતની પ્રજા તમને પણ કહેવાની છે કે જ્યારે જિગ્નેશ મેવાણી જેવો યુવાન દારૂ અને ડ્રગ્સની સામે લડાઈ મેદાને પડ્યો છે ત્યારે તમે એના બચાવમાં આવ્યા નહોતા, તમે એના સમર્થનમાં નહોતા આવ્યા.